चलो आगळ बे समघन पैकी दरेकનું ઘનફળ 27 સેમીનો ઘન છે। આ બે સમઘનને એક એક સપાટી જોડીને બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ જણાવો। તો આ ક્વેશ્ચન પર આ પ્રકારનો એક ક્વેશ્ચન આપણે આગળ જોઈ ચૂક્યા છીએ મિત્રો, બરાબર। બે સમઘન કીધા છે આપણને, બે સમઘનને જોડી દેવાના છે, બરાબર। તો આવી રીતે આપણે બે સમઘન ડ્રો કરી લઈએ। बराबर। तो आ प्रकार આપણે બે સમઘન દોર દીધા છે, બરાબર મિત્રો। હવે શું કહે છે જુઓ, એનું ઘનફળ કેટલું છે 27 સેમીનો ઘન છે। તો આપણે એ લખીએ કે સમઘનનું ઘનફળ બરાબર સૂત્ર શું છે તો કે l નો ઘન અથવા તો કે a નો ઘન, એટલે કે બાજુ આપણને મિત્રો મળી જાય, લંબાઈ મળી જાય। તો સમઘનનું ઘનફળ અહીં આપેલું છે આપણને 27 બરાબર l નો ઘન માટે l बराबर એટલે અહીંયા ઘન છે, આપણે ઘન કાઢી નાખો છે, શું લેવું પડે ઘનમૂળ લેવું પડે, બરાબર। તો 27 નું ઘનમૂળ લઈ લઈએ આપણે, શું થઈ જાય l બરાબર 3, બરાબર। એટલે કે લંબાઈ 3 મળી ગઈ। દરેક જગ્યાએ લંબાઈ કેટલી થઈ જશે મિત્રો 3 3, એટલે તમામ બાજુનું માપેલું થઈ જશે 3 3, બરાબર। પણ જ્યારે આપણે લંબઘનની વાત કરતા હોઈએ છીએ, બરાબર, જ્યારે આ બે સમઘન દ્વારા આ બે સમઘન ભેગા કરે તો આખો શું બની ગયો લંબઘન બની ગયો। तो आज लंबघन की આપણે વાત કરીએ तो लंबघन ની અંદર લંબાઈ થઈ જશે આ 3 અને 3 એટલે કેટલી થઈ ગઈ 6 થઈ ગઈ, બરાબર। સેમી માં છે ને, હા સેમી। પહોળાઈ તો એની 3 જ રહેશે, બરાબર, અને ઊંચાઈ પણ એની 3 જ રહેશે। એટલે કે મિત્રો જો આ પહોળાઈ એટલી પણ 3 ની 3 જ રહેશે અને જે ઊંચાઈ છે એ પણ 3 રહેશે, ખાલી લંબાઈ એટલી 6 થઈ જશે, ડબલ થઈ જશે, બરાબર। તો હવે આપણે શું શોધવું છે તો કે અહીંયા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો। તો એનું સૂત્ર આપણને ખબર જ છે કે લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ। તો 2 ના 2, હવે લંબાઈ કેટલી છે 6 વત્તા પહોળાઈ કેટલી છે તો કે 3 વત્તા પહોળાઈ છે 3, ઊંચાઈ પણ છે 3 વત્તા લંબાઈ છે 6 અને ઊંચાઈ પણ છે 3। અહીંયા 2 ના 2, 6 3 18, 3 3 9, 6 3 18, બરાબર। તો અહીંયા 2 ના 2, ચાલો 18 ને 18 36, બરાબર। 36 36 ને 4 40 ને 5 45, કૌંસમાં થઈ જશે 45, તો 45 દુ 90, બરાબર। તો તમારો જવાબ થઈ જશે 90 સેમી સ્ક્વેર। એ જવાબ તમારો આવી જશે મિત્રો 90 સેમી સ્ક્વેર।